પુણ્ય પહોંચતું નહોતું એવું નહોતું, પણ હવે મનુષ્ય ભાવનો સમય એમાં બગાડવો એને પોસાય એમ નહોતો. પુણ્ય પહોંચતું હતું, ધંધો કરી શકે એમ હતા, પણ એ કે થયો કર્યો બધું બરાબર. હવે શું? હું તો ઘણા બધાને તમને કહું છું, બહુ પ્રેમથી કહું છું, જો તમારી જવાબદારીઓ જો આમ તમને એમ લાગતું હોય ને કે હવે પૂર્ણ થઈ છે, છોકરાઓ ભણી લીધું, હવે વાંધો નથી સાહેબ, હવે દુકાને ઓફિસે બેસતા પણ થઈ ગયા છે, પરણી ગયા છે ને હવે તમારા વગર જો ચાલતું હોય ને તો બહુ જ સરસ મજાનું જીવન તમારા પોતપોતાના નેટિવ પ્લેસ ગામડે જઈને પૂરું કરવા જેવું. હું તો એ બધાને બહુ ઘણીવાર વેકેન્ડમાં સલાહ આપું. તમને એમ લાગે છે કે તમારા વગર ઘરમાં ચાલતું નથી, બાકી હકીકત એવી નથી. એકવાર ઘરમાં પૂછી લેવું, કદાચ અમે 2-3 મહિના આપણા ગામમાં જઈને રહ્યા તો તમને કોઈ પ્રોબ્લેમ કરો, જો તરત હા પાડશે બધા. બધા રાજી જ છે. હા મમ્મી તમને ત્યાં ગમતું હોય તો રહ્યો, અમે હવે મુંબઈમાં કે છે આ બધું કઈ ભરોસો નહીં, હવે આ ટ્રમ્પ ને બધા માથા ભરેલ છે કયા, અને એ લોકો ગમે ત્યારે કાંઈ પણ કરશે તો એને એ મુંબઈ ને દિલ્હી ને આ જ બધા ટાર્ગેટ હોય. હવે કઈ ગામડામાં જઈને મિસાઇલ ફોડીને કરે શું? ત્યાંનું વળે શું? કાંઈ ન વળે. નહીં છૂટી શકો એમ છે, એમ જે નિવૃત્ત છો છૂટી શકાય એમ છે, એમ બધું ચાલે એમ છે તમારા વગર. બાકી આ બધી વસ્તુ તો કેવી છે, તમે કરો ત્યાં સુધી તો તમને ઘરમાં કાંઈક ને કાંઈક તો જવાબદારીઓ આવવાની છે. એ તમને એવું સમજાવી દેશે ને તમારા ઘરમાં કે તમારા વગર છે ને આ જમતો જ નથી, એટલે દાદી પણ એવું માનીને બેસી જાય કે આ વાત તો સાચી છે, મારા વગર તો આ જમતો જ નથી. અને એવું અંદર ફિટ થઈ જાય કે મારા વગર આ જમતો જ નથી, મારા વગર આ જમતો જ નથી, મારા વગર. હકીકત કદાચ એવી પણ હોય ને, પણ એક બહુ જ સરસ મજાનું વિચારણાપૂર્વક પ્લાનિંગ સાથે ગોઠવાયેલું આ વાક્ય છે કે જેમાં જમાડવાની કાયમની જવાબદારી તમને સોંપવામાં આવી છે. અને તમે પણ એવું ત્યારે માની લો, હા મારા વગર તો આ પોતરો જમતો જ નથી, મારા વગર તો આ દીકરો જમતો જ નથી, હું ન ઉઠું તો આ જાગે નહીં, હું જગાડું ત્યારે જ ઉઠે ને હું નવડાવું તો જ નહીં ને. એટલે આ બધી બહુ સરસ મજાની વાતો તમને સોંપવામાં આવી. હું તમારા ઘરે તમારી જવાબદારીમાંથી તમને ભાગવાની વાત કરતો નથી, પણ જો તમારા વગર હવે ચાલતું હોય થોડું ઘણું 19 ને 20 તો એકવાર માટે એવો પ્રયોગ કરવા જેવો ખરો ને. ફરી પાછા તમે જ્યારે આમ 4 મહિને 5 મહિને 6 મહિને જ્યારે ઘરે આવો ને, અઠવાડિયા 10 દિવસ માટે, ત્યારે કેવા સચવાઓ, કેટલા મીઠા લાગો. ત્યારે તમે જ્યારે ગામડેથી આવો ને ફરી પાછા કે અમે 10 જ દિવસ માટે આવ્યા છો, ફરી પાછા અમારે જવું છે, પછી શેષકાળ છે, વિહાર કરતા ઘણા મારા સાહેબો આવે, ઘણાનો લાભ મળે. ત્યાં દેરાસરમાં બીજું કોઈ છે નહીં પૂજા કરવા વાળું, એટલે અમને પણ બહુ સરસ લાભ મળે. સવારે પક્ષાલ પૂજા વગેરે બધો લાભ. અને એ જે વચ્ચે 10 દિવસ ઘરે આવો ને, એમાં એક દિવસ ખીર બને, બીજા દિવસે શીરો બને, ત્રીજા દિવસે દૂધીનો હલવો બને, આ બધું બને. ખબર છે પપ્પા મમ્મી 10 જ દિવસ માટે આવ્યા છે, 10 દિવસ માટે આવ્યા. વિચારજો, મગજમાં બેસે તો કરવા જેવું ખરું. મુંબઈમાં શેના માટે આવેલા સાહેબ? ધંધો કરવા, કમાવા. કમાઈ લીધું, ધંધો થઈ ગયો, હવે કામ પૂરું થયું પછી તો ઘર ભેગા થાવ. જેના માટે આવ્યા તે વસ્તુ પૂરી થઈને તમે પાછા જાઓ. આવ્યા હતા સાહેબ કંઈક પ્રયોજનથી, પણ પ્રયોજન પૂરું થઈ ગયા પછી પણ હવે છૂટતું નથી. સાહેબ હવે બીમાર પડ્યા તો, હવે આમ થયું તો, આવો તો કઈક જાતના નેગેટિવ વિચારો. તમારા જ પૂર્વજોએ બનાવેલા દેરાસરો છે, એમને જ પ્રતિષ્ઠિત કરેલા ભગવાનો છે. વગર ચડાવે તમને પેલી પૂજા મળે એમ છે. અહીંયા લાઈનમાં ઉભા રહેવું પડે, ત્યાં કોઈ છે જ નહીં. કરો પ્રેમથી પૂજા, કલાક બેસો એમ છો તો કોઈ કેમ નથી આમ ઉપયોગ રાખજો ને ઉતાવળ કરજો ને, કોઈ બૂમ નહીં પડે પાછળથી, કોઈ હશે જ નહીં પાછળ. બૂમ કોણ પાડે?